આપણે જે રાજકારણ જે દેખાય છે ભાજપનું એવું દેખાય છે એવું નથી. અંદર ખાને બહુ ઊંડા કાવતરા ચાલી રહ્યા છે. ધણીનું થશે તો એ ધણી કોણ? પરંતુ મોટા ભાગના મંત્રીશ્રીઓને પુનઃ મંત્રી બનાવવામાં આવે ચાન્સ ખૂબ ઓછા છે. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવા નિમાયેલા પ્રમુખ જગદીશભાઈ પંચાલ અને મહામંત્રી રત્નાકર એકાએક દિલ્હી દોડ્યા. દિલ્હી જઈને એમણે અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાથે મિટિંગ કરી. એ મિટિંગમાં CR પાટીલ પણ હાજર હતા. છેલ્લા 24 કલાકથી જે ચર્ચા ચાલે છે ગુજરાતભરમાં અને રાજકીય વર્તુળોમાં ખાસ કરીને, એમાં એવું કહેવામાં આવે છે કે જે કેટલાક મહિનાઓથી ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થવાની વાત હતી, એમાં મોદી અને શાહે ફાઇનલી કોઈક નામ નક્કી કરવા માટે મિટિંગ બોલાવી હતી. પણ હું માનું છું કે મંત્રીમંડળનું વિસ્તરણ કરતાં મંત્રીમંડળમાં ફેરફાર શબ્દ વાપરવો જોઈએ. મંત્રીમંડળનું વિસ્તરણ એને કહેવાય કે જે હમણાંના વર્તમાન જે મંત્રીઓ છે એમને ચાલુ રાખીને બીજા મંત્રીઓનો ઉમેરો કરવામાં આવે. મને એમ લાગે છે એવું નહીં થશે. મંત્રીઓની સંખ્યા વધારવામાં નહીં આવે, પણ કેટલાક મંત્રીઓ જે કામ નથી કરી શક્યા બરાબર, કે જેમની ફરિયાદો ગઈ છે, એમને પડતા મૂકીને નવા મંત્રીઓને કદાચ સમાવેશ થશે. આપણને નામ હજુ સુધી આપણા સુધી પહોંચ્યા હોય તો આપણો સુરત બેઝ આપણી ચેનલ છે, કદાચ દક્ષિણ ગુજરાતનો આપણને ખબર છે, પણ આપણે ગુજરાતના બીજા દર્શકો પણ આપણે અન્યાય નથી કરવો એટલે આપણે કોઈના નામ નથી લેતા હમણાં. પરંતુ કયા જ્ઞાતિ આધારિત આ ફેરફાર હશે, કામને આધારિત હશે કે રાજકીય વજનને આધારિત હશે કે ઓળખાણને આધારિત હશે, એ બાબત પર આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, આપણે આ તો ઘણા દિવસોથી સાંભળી રહ્યા છે. હું હમણાં વચ્ચે દિલ્હી ગયો તો એક સ્ટોરી કરવા માટે, ત્યારે પણ હું ઘણા બધા પક્ષના નેતાઓને મળ્યો અને ઘણા બધા લોકલ પત્રકારો સાથે ચર્ચા કરી, અને ત્યારે એવું લાગે છે કે આપણે જે રાજકારણ જે દેખાય છે ભાજપનું એવું દેખાય છે એવું નથી. અંદર ખાને બહુ ઊંડા કાવતરા ચાલી રહ્યા છે અને એકબીજાને પછાડવા માટેનું ષડયંત્ર થાય છે. બહારથી એમ દેખાય છે કે બધા એકબીજાને ભેટીને વાતો કરે છે, કેટલા બધા ભાઈ જેવા સંબંધ દેખાય છે, પણ ખરેખર એવું હોતું નથી. જે આપણે હમણાં બોટાદમાં જે તોફાનો થયા એની જ આપણે વાત કરીએ તો એમાં કદાચ જગદીશભાઈ પંચાલ નવા નિમાયા છે અને એમને જ પાડી દેવા માટે આ શક્યતા હોય એવું પણ લાગે છે. એ જ રીતે જગદીશભાઈ પંચાલ આવતી ચૂંટણીઓમાં સફળ ન થાય એને માટે ભાજપના જ કેટલાક તત્વો એને માટે કાર્યરત હોવાની વાતચીત ભાજપના જ લોકો કરે છે. અને હવે ધીમે ધીમે જેમ દિવસો પસાર થાય છે એમ હિન્દુત્વને ભાજપને કંઈ લાગતું વળગતું નથી એવી પણ એક વાત લોકો કરી રહ્યા. જેમ કે નવરાત્રિમાં આખી રાત ગરબા રમવાની છૂટ આપી અને ફટાકડા ફોડવા માટે ફક્ત ગૃહ મંત્રાલય એ હર્ષ સંઘવીની અંડરમાં આવે છે, ફક્ત 2 કલાકનો સમય આવ્યો, 8 થી 10 નો. હવે ઘણા કામકાજ પરથી ઘરે આવતા હોય 9-10 થઈ જતા હોય છે પુરુષોને, તો બાળકોને લઈને ફટાકડા ફોડવા 10 પછી જાય તો શું પોલીસ કેસ કરશે, ધરપકડ કરીને જેલમાં મોકલી દેશે? આ બધા સવાલોના જવાબ પણ મેળવવા જરૂરી છે. જી, આપણે કહ્યું કે ગુજરાતના રાજકારણમાં ઉપર બધું શાંત દેખાય છે, અંદર ખબર નથી શું ચાલી રહ્યું છે. ગુજરાતનું રાજકારણ છે ને સાહેબ, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બટાકાવાળા જેવું છે. ઉપરથી ઠંડુ હોય પણ અંદરથી ધગધગતું હોય, અંદરથી ગરમ હોય. મોઢામાં મૂકો ત્યારે જ ખબર પડે કે આ તો અંદરથી ગરમ નીકળ્યું. એટલે ગુજરાતના રાજકારણની પરિસ્થિતિ પણ અત્યારે આવી છે. છેલ્લા 3 મહિનાથી મંત્રીમંડળના વિસ્તરણની અને મંત્રીમંડળમાં ફેરફાર માટેની ચર્ચાઓ ચાલી રહી છે, વાતો ચાલી રહી છે. લિસ્ટ દિલ્હી પહોંચી ગયું છે, એ પણ વાતો ચાલી રહી છે. ફાઇનલી શુક્રવારે કદાચ મંત્રીમંડળ જે છે એની નવેસરથી જાહેર કરવામાં આવે એમાં, અને નવા મંત્રીઓને લેવામાં આવે અને જૂનામાંથી મોટા ભાગના એટલે કે 80-90% મંત્રીઓને પુનઃ ધારાસભ્ય તરીકે કાર્યરત રાખવામાં આવે અને નવી ટીમ સાથે નવી કાર્યવાહી દાદાની આગેવાનીમાં કરવાની આવે. આવી એક ચર્ચા ચાલી રહી છે. ગઈકાલના જે ઇનપુટ મળી રહ્યા છે સાહેબ દિલ્હીથી, એના પ્રમાણે રાત્રે 2:30 વાગ્યા સુધી લગભગ આ ગમર વલોણું મંત્રીમંડળનું ચાલ્યું છે અને ફાઇનલ લિસ્ટ થઈ ગયું છે. લિસ્ટમાંથી કેટલાક નામો આપણા સુધી પણ પહોંચ્યા છે અને રાજ્યમાં ઘણા બધા પત્રકારો અને બીજા જે પક્ષ સાથે સંકળાયેલા છે એ લોકોની પાસે પણ લિસ્ટ છે. પરંતુ આ અત્યારે ડિક્લેર કરવાનો કે કોઈના નામ લેવાનો સમય નથી. એ તો જ્યારે શપથવિધિ થશે અને ખાતાઓની ફાળવણી કરવામાં આવશે ત્યારે જ આપણને ખબર પડશે. ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યાર સુધી જે ચાલ્યું છે અને જે પ્રમાણે ચાલી રહ્યું છે એ પ્રમાણે જો તમારું નામ અમિત શાહ અથવા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અથવા તો CR પાટીલ તત્કાલીન પ્રદેશ પ્રમુખ, આ 5-7 જણાની ગુડ બુકમાં તમારું નામ છે તો તમને મંત્રી બનવાના ચાન્સ વધી જાય છે. એના સિવાય તમારા કોઈ ધણી ધોરી નથી.
તમે એની નજરમાં કેવી રીતે આવો છો, તમે એની દ્રષ્ટિએ તમે કેવા પ્રકારના ધારાસભ્ય છો, તમે કામઢા છો, કામ કરો છો, પ્રજાની વચ્ચે રહો છો, લોકસંપર્ક સારો છે, પ્રજા ઉપર તમારું વર્ચસ્વ સારું છે, તમારું વાકચાતુર્ય છે, તમને ફિલ્ડનો અનુભવ છે, આ બધી જ બાબતો તમારી 10-15 વર્ષની કરિયર અથવા તો 5 વર્ષની કરિયર, એમાં તમારો શું રિસ્પોન્સ છે, પ્રજામાંથી કેવો રિસ્પોન્સ છે, અને એ લોકોની દ્રષ્ટિમાં તમે કઈ રીતે ફિટ થાવ છો. એ લોકોની દ્રષ્ટિમાં ફિટ થવા માટે પાછા બીજા પણ સમીકરણો વિક્રમભાઈ એમાં કામ કરે. જાતિવાદનું સમીકરણ છે, જાતિવાદને તમે છોડો સાઈડ ઉપર એટલે તરત ઝોનનું આવશે કે ભાઈ આ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે, મધ્ય ગુજરાતમાંથી આવે છે, ઉત્તર ગુજરાતમાંથી આવે છે, સૌરાષ્ટ્રમાંથી આવે છે, સૌરાષ્ટ્રમાંથી પણ આવે છે દાખલા તરીકે, તો એ પાટીદાર સમાજના છે કે કેમ. પાટીદાર સમાજના છે તો એમાં પાછા બે ફેરફાર થશે, કડવા પટેલ છે કે લેવા પટેલ છે, જુનાગઢ જામનગર બાજુના છે, રાજકોટ બાજુના છે કે અમરેલી ભાવનગરના છે, એમાં પણ પાછા પેટા વિભાગો અને શાખાઓ છે. કોળી સમાજની અંદરથી આવે છે, રજપૂત ક્ષત્રિય સમાજની અંદરથી આવે છે, ઓબીસી માંથી આવે છે, ઘણા બધા ફેક્ટરો કામ કરે છે એમાં, એ વિસ્તરણની અંદર, એ નામની અંદર. આ બધા જ પેરામીટરની અંદર તમે સેટ થતા હો, તમે જ્ઞાતિ જાતિની દ્રષ્ટિએ તમે મજબૂત હો, આ પેરામીટરમાં સેટ થતા હો, તમારી કાર્ય પદ્ધતિ સારી હોય, તમારા ઉપર ભ્રષ્ટાચારના ઓછામાં ઓછા આક્ષેપો થયા હોય, અથવા તો તમને એ બાબતનું તમારું જે 2-4-5 વર્ષનું કે 5-25 વર્ષનું તમારું જે જાહેર જીવન છે એમાં ખૂબ તમારી સામે એ બાબતમાં કોઈ આંગળીઓ ન ચિંધાય હોય એવું હોય તો એને પણ કન્સિડર કરવામાં આવે છે. એટલે ઘણા બધા પેરામીટરમાંથી ખરા ઉતર્યા પછી ત્યાં સ્ટેજ ઉપર રાજ્યપાલ શ્રી પાસે તમને શપથ લેવાનો મોકો મળે છે. આવો ભારતીય જનતા પાર્ટીનો સિલસિલો છે. કે એવું બિલકુલ માનવાને કારણ નથી કે માત્ર ભ્રષ્ટાચારના આક્ષેપો હોય એટલે એનું મંત્રીમંડળમાં સમાવેશ ન થાય. આપણે ભૂતકાળમાં જોયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીમમાં પણ ભ્રષ્ટ ધારાસભ્યો મંત્રી થતા જોયા છે આપણે, તમે ને મેં બંને, બરોબર છે. અને દાદાની સરકારમાં બધા કઈ દૂધના ધોયેલા છે એવું માનવાને કોઈ કારણ નથી. મંત્રી બન્યા પછી ઘણા ભ્રષ્ટાચાર કર્યો છે, બચુભાઈ ખાબડ જેવા આપણી નજર સામે છે. તો આવા બધા જે ફેક્ટરો છે એ બધા જ ફેક્ટરો કામ કરશે અને યુથને સૌથી વધારે તક મળે કદાચ આ વખતના આ મંત્રીમંડળનું જે પુનઃગઠન થઈ રહ્યું છે. આપણે પુનઃગઠન શબ્દ વાપરીએ તો એ વધારે ઉચિત રહેશે આ સ્થળે. તો એ પુનઃગઠન જ્યારે થઈ રહ્યું છે, નવેસરથી મંત્રીમંડળનું જે રચના કરવામાં આવી રહી છે એની અંદર 100% બધા જ ફેક્ટરોનું ધ્યાનમાં લેવાશે, એને કન્સિડર કરવામાં આવશે. મધ્ય ગુજરાતની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. બરોડા સિટી જુઓ, સુરત સિટી જુઓ, કે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ જેવા સેન્ટર જુઓ, કે ડાંગ આહવા જુઓ, કે આ બાજુ તમે અંબાજીથી શરૂ કરી અને છેક ઉત્તર ગુજરાતના મહેસાણા સુધીના પ્રદેશો જુઓ, કે હિંમતનગર કડીથી માંડીને બધા જ જુઓ, કે સૌરાષ્ટ્રના જે 7 જિલ્લા છે એ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ જુઓ. તો આ બધું જ એક સાથે ભેગું કરી અને પછી એમાંથી એ લોકો જે નસીબવંતા હશે, નસીબના બળિયા હશે, એ લોકોને સ્થાન મળશે. પરંતુ મોટા ભાગના મંત્રીશ્રીઓને પુનઃ મંત્રી બનાવવામાં આવે એવી ચાન્સ ખૂબ ઓછા છે. અને આ જે વિસ્તરણ થશે એ 2027ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. એટલે કોઈ પણ જગ્યાએ કંઈ કાચું કપાઈ જાય કે કોઈની ભલામણ કે ચિઠ્ઠી ચાલી જાય, જો 1-2 કિસ્સામાં હશે કદાચ કે ભાઈ આના ચોકઠામાં આ બેસે છે એટલે એની જગ્યાએ આને આ બેસાડી દીધા કે આને સ્થાન આપી દીધું. મંત્રીમંડળના વિસ્તરણ ઉપરથી 2027ની જે ઇલેક્શન લડાવવાનું છે એની લાઈન દોરી નક્કી થશે એવું આપણે અત્યારના તબક્કે ચોક્કસ કહી શકીએ. જી કિરીટભાઈ, અને તમે જે કહ્યું ભલામણને દોરે, અને મને મળતી માહિતી એવું પણ કહે છે કે ફક્ત માની લો કે ગુજરાતના જે નેતા છે, કારણ કે બધાની પહોંચ તો કઈ નરેન્દ્ર મોદી કે અમિત શાહ સુધી નથી, એટલે CR પાટીલની ભલામણ કરાવે કે સંઘમાં કોઈ મારફતે કરાવે. એક સિવાય આનંદીબેન પટેલનું પણ એક લોબી છે, એ બહુ બધાને ધ્યાનની બહાર રહી જાય છે. આનંદીબેન પટેલ ભલે ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે ત્યાં હમણાં બેઠા છે, પરંતુ આનંદીબેન પટેલના પણ કેટલાક કામો થાય છે. ભૂતકાળમાં પણ આપણે જોયું છે કેટલાક મુદ્દાઓ પર આનંદીબેનની સૂચના હોય તો નરેન્દ્રભાઈ એમનું માન રાખવા હજી પણ એમનું 1-2 ભલાણમાં હોય તો મંજૂર રાખે છે. એટલે કેટલાક લોકો આનંદીબેનને મળવા ઉત્તર પ્રદેશ ગયા હોવાની પણ એક વાત છે, લખનૌ ખાતે એમના ગવર્નર હાઉસમાં. એટલે જોઈએ, કારણ કે આમાં તો શું છે કે આપણે અત્યારથી પ્રેડિક્શન કરીએ, હંમેશા નરેન્દ્ર મોદી બધાને ખોટા પાડ્યા છે. ત્યારે વિજય રૂપાણીને રાજીનામું લઈ લેવામાં આવ્યું અને CM તરીકે નવા ઉમેદવાર જાહેર કરવાના હતા, ત્યારે મોટાભાગના પત્રકારોએ જે 1 થી 10 જણની યાદી તૈયાર કરી હતી એમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ કોઈ પાસે નહોતું અને એકદમ કાયલેબની જેમ ઉપરથી આવ્યું હતું. એટલે અત્યારથી આપણે નામ સહિત જાહેર કરવું પણ થોડું અયોગ્ય કહેવાશે. ચોક્કસ. જો બીજી વસ્તુ તમે બહુ મહત્વની વાત કરી કે આનંદીબેન પટેલની લોબી હજુ પણ સક્રિય છે. આનંદીબેન પટેલનો એક ચોકો અલગ છે,
એમનું પણ વર્ચસ્વ છે. નીતિનભાઈ એની રીતે એની લડાઈ લડે છે. આનંદીબેન પટેલનું એક આખું જૂથ અલગ છે, એ એક્ટિવ છે. અમિતભાઈ જે ઈચ્છે એ ગુજરાતની અંદર થઈ રહ્યું છે એ આપણે તાજેતરના ઉદાહરણ ઉપરથી જોઈ શકીએ કે જગદીશ વિશ્વકર્માને મંત્રી પદ હતું એમની પાસે, છતાં પણ એમને પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એમાં 100% આશીર્વાદ અમિતભાઈ શાહના છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. અને અમિતભાઈ શાહ જ્યારે એક સિગ્નેચર કરી આપે છે ત્યારે એ વાતને પણ કન્સિડર વડાપ્રધાન શ્રી કરતા આવ્યા છે એવું આપણને આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્માના ઉદાહરણ ઉપરથી આપણે સમજી શકીએ. બીજી વસ્તુ, આ મંત્રીમંડળના વિસ્તરણની સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ નું વર્ચસ્વ કેટલું છે મંત્રીમંડળ ઉપર એ પણ એક સાબિત થશે વાત. સી આર પાટીલ ગયા પછી સી આર પાટીલનું કેટલું વર્ચસ્વ છે અને કેટલું એમનું ચાલ્યું છે. એમના અનુપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી એમની નથી, પરંતુ ગુજરાતની જવાબદારી 100% નરેન્દ્રભાઈ ભલે આમને આપી દીધી હોય કે જગદીશભાઈને કે સંગઠનમાં કે આ તે, પરંતુ પાછલે બારણેથી નિર્ણયોની અંદર તમને સી આર પાટીલ ની છાપ કે છબી તમને જોવા મળશે. એ વાત 100% છે. ગુજરાતના રાજકારણને જો કોઈ સારી રીતે સમજીને ઘોળીને પી ગયેલા નેતા હોય તો એમાં તમે શંકરસિંહ બાપુને મૂકી શકો કે શક્તિસિંહ ગોહિલ હોઈ શકે. એમાં એવી જ રીતે એ જ લેવલ ઉપર અત્યારે સી આર પાટીલનું નામ ગણાય છે. એને જો તમે ગુજરાતના રાજકારણમાં ગણતા હો તો મુખ્યમંત્રીને બાદ કરતા થર્ડ કેટેગરીમાં, એટલે કે પહેલા નંબરે વડાપ્રધાન શ્રી આવે, નરેન્દ્રભાઈ મોદી આવે, બીજા નંબરે અમિત શાહ આવે, પછી ગુજરાતની અંદર જો ગુજરાતના રાજકારણમાં દબદબાની વાત આવે તો સી આર પાટીલનું નામ તમારે ચોક્કસપણે લેવું પડે. એવી એમણે એમનું વજન અને વજૂદ ઊભું કર્યું છે. કાર્યકરોની ઉપર એમનો એટલો હોલ્ડ છે, સંગઠનના જે હોદ્દેદારો છે એમને ઉપર એમનો હોલ્ડ છે. મુખ્યમંત્રી ન હોવા છતાં પણ એ મુખ્યમંત્રી જેટલા જ પાવરફુલ છે એવું એમના કાર્યકાળ દરમિયાન તમે એક વખત ને અનેક વખત અનુભવ્યું હશે. સંખ્યાબંધ વખત એ તમને અનુભવ થાય. તમને ફિલ્ડની અંદર આપણે પડતા હોય એટલે તમને પણ ખ્યાલ હોય, મને પણ ખ્યાલ હોય. અધિકારીઓ ઉપરની પકડ એ સીએમ ન હોવા છતાં પણ અધિકારીઓ એમની જી હજુરી કરવા માટે અથવા તો એમનો પડ્યો બોલ ઝીલવા માટે તૈયાર રહે છે. એ એનું વજૂદ છે, પોલિટિકલ એનું જે કદ છે એ છે. એટલે સી આર પાટીલનું પણ એક ચોક્કસ લોબી આમાં કામ કરતી હોય. એ જ રીતે સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ તો ત્યાં દિલીપ સંઘાણી છે કે પુરુષોત્તમ રૂપાલા છે, અને કોળી સમાજમાંથી આવતા હીરાભાઈ સોલંકી છે કે પુરુષોત્તમભાઈ સોલંકી છે, કુંવરજીભાઈ બાવળિયા છે કે જયેશ રાદડિયા છે. આ બધા જ નેતાઓ પોતપોતાનું વર્ચસ્વ અને પોતપોતાનું જૂથ લઈને બેઠા છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે હોવા છતાં પણ એ અંદર એક કરચલાની ભૂમિકા ભજવે છે. આ મેં જેટલા નામ કર્યા ને કીધા ને તમને, બધા જ કરચલાના ટોપલા એક્સપર્ટ થતા હોય ને એવી આ વાત છે. કરચલાનો ટોપલો એક્સપોર્ટ થાય એટલે જે કરચલા એક્સપોર્ટ કરતા હોય ને વિક્રમભાઈ, એ લોકો કરચલાને કોઈ દિવસ ઉપરથી ટોપલાને બાંધતા નથી. કેમ કે એક કરચલો ઉપર ચડે આમ એટલે બીજો પાછળથી એને પકડીને નીચે પછાડી દે, એટલે એને ઉપર બાંધવાની જરૂર જ નથી. કરચલો કોઈ દિવસ કરંડિયાની બહાર નીકળી જ ન શકે. એવી અત્યારે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે કે કોઈને મોટો થવા દેવાનો નથી. એનું ટાંગ ખેંચીને એને તરત જ નીચે લઈ આવવાનું કાર્ય શરૂ થાય છે. હવે કાર્યક્રમની શરૂઆતમાં જે કીધું કે જગદીશ વિશ્વકર્મા માટે આ જે મંત્રીમંડળનું વિસ્તરણ થશે એમાં પણ એનું વજૂદ કેટલું રહ્યું છે, એનું કેટલી વાત સાચવવામાં આવી છે, કેટલું માન રાખવામાં આવ્યું છે, એ પણ ઓટોમેટિકલી સપાટી ઉપર આવી જશે કે જગદીશભાઈ રબર સ્ટેમ્પ છે કે પછી જગદીશભાઈ પોતાના નિર્ણયો લઈ અને પોતાનું ધાર્યું કેન્દ્રીય નેતાગીરી પાસે અથવા તો મોવડી મંડળ પાસે કરાવી શકે છે, એ પણ સાબિત થઈ જશે. એટલે ઘણા બધા જે પ્રશ્નો છે સામાન્ય મતદારોના અને પત્રકારોના મનમાં અને કાર્યકરોના મનમાં અને સંગઠનના નેતાઓના મનમાં અને ધારાસભ્યોના મનમાં કે આખરે ધાર્યું ધણીનું થશે તો એ ધણી કોણ, જેના કયા પ્રમાણે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો એમાં કોની કેટલી ભૂમિકા રહી છે એ એક વખત આ યાદી બહાર આવશે ત્યારે આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવી જશે અને નીરક્ષીરનો ભેદ તમે ત્યારે ઉકેલી શકશો કે આટલું દૂધ હતું, આટલું પાણી હતું. એટલે અત્યારે આપણે માત્ર ને માત્ર રાજહંસની જેમ, હંસ જે રીતે નીર અને ક્ષીરનો ભેદ પાડે એ રીતે આપણે હંસની જેમ બેસી અને જોવાનું છે અને દ્રષ્ટિ આપણી કાગડા જેવી રાખવાની છે કે ક્યાં કોનું ચાલ્યું, ક્યાં કોનું પત્તું કપાયું, કોનું પોલિટિકલ વજૂદ કેટલું છે. એ મંત્રીમંડળના જે આ નવા નામો જાહેર થશે ત્યારે 100% આપણને ખ્યાલ આવશે. બીજી વસ્તુ, ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસનો ખતરો નથી, એને હવે આમ આદમી પાર્ટીનો ખતરો દેખાઈ રહ્યો છે નજર સામે. વિસાવદરમાંથી એ લોકો ઊંઘમાંથી ઉઠ્યા હોય, જો કદાચ જાગ્યા હોય તો
જો સત્તાના મદમાં હશે તો ન પણ જાગ્યા હોય. તો વિસાવદરમાંથી કંઈ બોધપાઠ લઈ અને મંત્રીમંડળમાં એની કોઈ અસર જોવા મળે છે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. કેમ કે તમે વિસાવદરની સીટ ખાલી કરાવી હતી, વિસાવદરના આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય પાસે તમે રાજીનામું અપાવડાવ્યું, ત્યાર પછી બાય ઇલેક્શન આવ્યા અને બાય ઇલેક્શનની અંદર તમે જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહ્યા અને ઉપરથી જે ભાઈ પાસે રાજીનામું અપાવ્યું હતું એ ભાઈ પણ ઘર ભેગા થઈ ગયા અને ભારતીય જનતા પાર્ટીને જે ગણતરી હતી કે વિસાવદરની સીટ અમારી પાસે રહે, પરંપરાગત સીટ વિસાવદરની કેશુબાપાવાળી સીટ, એ સીટ તમારે ગુમાવવાનો વખત આવ્યો છે છેલ્લા 2 વખતથી. એટલે આ બધા જ જે સમીકરણો અત્યારે ગોઠવાયા છે એને જોતા આવનારા દિવસોની અંદર કદાચ જો શુક્રવારે આ નવેસરથી જાહેરાત થાય અને શુક્રવારના દિવસે 11નો દિવસ છે ને તે દિવસે જાહેરાત થાય તો વાઘ બારસ, આમ તો ખરેખર વાઘ બારસ છે, આપણે અપભ્રંશ થયેલા શબ્દમાં વાઘ બારસ કહીએ છીએ, તો ગુજરાત ભાજપનો વાઘ કોણ છે એ કદાચ આપણને શુક્રવારે પણ ખબર પડે વિક્રમભાઈ, એવી એક સંભાવના અત્યારે કહી શકીએ. અને વાઘ બારસે જાહેર થયેલા નામો ઉપર કુબેરજીની કેટલી દ્રષ્ટિ રહેશે એ ધનતેરસને દિવસે આપણને ખબર પડશે કે કોને કયું ખાતું મળ્યું. એ પણ કિરીટભાઈ, ભલે આ તો એક વાત છે, હજુ સુધી ઓફિશિયલી ભાજપના કોઈ પ્રવક્તાએ કહ્યું નથી કે આ અઠવાડિયામાં દિવાળી પછી કે ખરેખર આ પ્રધાનમંડળને માટે જ અમિત શાહ અને નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈ મળ્યા હતા. એ પણ આપણને ખબર નથી. ક્યાં તો જે રીતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એને દબાવી દેવા માટે શું કરવું એના માટે પણ બોલાવ્યા હોય, એ તો સમય આવે જ આપણને પણ ખબર પડશે. થેન્ક યુ વેરી મચ. જી ધન્યવાદ. અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.